ભુજના રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી નગરની શેરી નંબર 4ના રહીશો દ્વારા નગરપાલિકાને લેખિત ફરિયાદ પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર શેરીના પ્લોટ નંબર 62 પર રહેતો એક પરિવાર પડોશીઓ સાથે વારંવાર અભદ્ર વર્તન કરી ધાકધમકી આપે છે। આ પરિવારે મોટી સંખ્યામાં હિંસક કૂતરાઓ પાળ્યા છે, જેમના આતંકથી અત્યાર સુધીમાં આશરે 10 થી 15 બાળકો અને વૃદ્ધો ભોગ બન્યા છે અને હોસ્પિટલમાં એન્ટી રેબિઝની સારવાર લેવી પડી છે। રસ્તા પર રખડતા કૂતરાઓના કારણે બાળકો અને વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આ ઉપરાંત સક્ષમ સત્તાધિકારીની મંજૂરી વિના આ મિલકત પર ગેરકાયદેસર બાંધકામ પણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકોએ આ બાબતે નગરપાલિકાની ત્વરિત તપાસ કરી કૂતરાઓનો ત્રાસ દૂર કરવા, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને અનધિકૃત બાંધકામ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે। નગરપાલિકામાં એક પત્ર દેવા માટે આવ્યા છીએ। લગભગ છેલ્લા 12 મહિનાથી અમારે ત્યાં એક ફેમિલી રહે છે અને ત્યાં વધારે પડતા કૂતરાઓ અને ગાયોનો ત્યાં કને ત્રાસ વધી ગયો છે। છેલ્લા લગભગ 1 મહિનાની અંદર 10 થી 15 વૃદ્ધો અને નાના બાળકોને બાઇટ ભરેલા છે, જેના કારણે ઇન્જેક્શનો લેવા પડ્યા છે। ઘણા લોકો એવા છે કે જે મોટી ઉંમરના છે, જેને બહુ જ તકલીફ પડી રહી છે અને આ વસ્તુનો જો વિરોધ કરવા જઈએ છીએ તો એ લોકો અમારી સામે અભદ્ર વાતો કરે છે, ખોટી ફરિયાદો કરી અને અમને ફસાવી દેવાની ધાકધમકીઓ કરે છે। અને સૌથી મોટો પ્રશ્ન તંત્ર સામે એ છે કે એ લોકો ખુલ્લેઆમ બોલે છે કે તમે કાંઈ પણ કરી લો, અમારું કાંઈ નહીં બગાડી શકો, કારણ કે તંત્રમાં અમારી ઉપર સુધી પહોંચ છે અને અત્યાર સુધીનો રેકોર્ડ પણ રહ્યો છે। જે રીતે એ લોકો બોલે છે કે કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસ ખાતો, કોઈ પણ તંત્રના અધિકારીઓ કોઈ પણ એના સામે એક્શન લેતા નથી। તો અમારો માત્ર ને માત્ર એક જ અપીલ છે તંત્ર સામે કે આ વસ્તુનો જલ્દી નિરાકરણ લાવે, પ્લસ ત્યાં કને જે પણ કૂતરાઓના ત્રાસના કારણે બાજુમાં એક 100 વારનો પ્લોટ જેટલો અનધિકૃત બાંધકામ પણ થયેલો છે। અમે તંત્ર સામે એ પણ માર્ગે દોરીએ છીએ કે તેની પણ તપાસ થાય અને જો એ બિનઅધિકૃત હોય, કોઈ પણ અધિકારીઓને પરમિશન વગર લીધેલી હોય તો